ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે વહેલી સવારે મતદાન કર્યું। તેઓ સહપરિવાર મતદાન કરવા નીકળ્યા હતા। હર્ષ સંઘવી માતા પિતા અને પત્ની સાથે વોટિંગ કરવા પહોંચ્યા હતા। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે વહેલી સવારે મતદાન કર્યું। તેઓ સહપરિવાર મતદાન કરવા નીકળ્યા હતા। હર્ષ સંઘવી માતા પિતા અને પત્ની સાથે વોટિંગ કરવા પહોંચ્યા હતા। તેઓએ કેન્દ્રીય વિદ્યાલય ખાતે મતદાન કર્યું। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વહેલી સવારે 7 વાગે લોકો સાથે મતદાન કરીને લોકશાહીના પર્વમાં સહભાગી થઈ વધુમાં વધુ મતદાન કરવા પ્રજાજોગ સંદેશો આપ્યો હતો। કેન્દ્રીય વિદ્યાલયમાં મોટી સંખ્યામાં મતદારો પણ જોવા મળ્યા હતા। ઉલ્લેખનીય છે કે નવસારી લોકસભા મત વિસ્તારમાં હર્ષ સંઘવી રહે છે। નવસારી લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર CR પાટીલ મેદાને છે, જેની સામે નેસદ દેસાઈ છે। લોકશાહીના પર્વમાં ગુજરાતના સૌ નાગરિકોને આજે વધુમાં વધુ મતદાન કરવાની હું અપીલ કરું છું। આજે મેં મારા માતા પિતા પત્ની અને બહેન જોડે સાથે મારા બૂથના સૌ અગ્રણીઓ જોડે સાથે મળીને ઢોલ નગારા થાળી વગાડીને બૂથના સૌ નાગરિકોને જગાડીને વહેલી સવારે સૌથી પહેલાં બૂથ પર પહોંચવાનો સંકલ્પ લીધેલો અને વધુમાં વધુ મતદાન થાય તે માટે આજે વહેલી સવારથી બૂથે ચારે કિનારે ફરીને લોકોને જાગૃત કરીને વધુમાં વધુ મતદાન કરાવવાનો પ્રયાસ કરેલો હતો। મારી ગુજરાતના સૌ નાગરિકોને વિનંતી છે કે છેલ્લા અનેક વર્ષોથી જે વ્યક્તિએ એક બી દિવસ રજા લીધા વગર આ દેશના ગરીબો, આ દેશની મહિલાઓ, યુવાઓ અને વડીલો આ તમામ લોકોનો વિકાસ થાય, તેમને અલગ અલગ વ્યવસ્થાઓ થકી તેમનું જીવન સ્તર સુધરે તે માટે રાત દિવસ મહેનત કરી છે, તેવા વ્યક્તિ જોડે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી तमाम वर्गना लोगों एक संकल्प लीधो है कि मोदी जी का तीसरा शासन आएगा और ये देश की व्यवस्थाएं इसी प्रकार से यही तेजी से उसका विस्तृत होगा और विस्तृतीकरण के कारण सभी को ज़्यादा से ज़्यादा मदद मिलेगी। आ देशभरना नागरिकों संकल्प जोड़े गुजरातना भी सौ नागरिकों आ देश हितनी सरकार लाववा माटे रात दिवस जे प्रकारे प्रचार में तमाम समाजों साथे मळीने आगळ वधी रह्या हता, प्रकारे मने संपूर्ण विश्वास है कि देशना सौ नागरिकों संकल्प ए ज गुजरातनो संकल्प रहेवानो छे। देशना नागरिकों एक संकल्प है कि आ वखते 400 पार अने ए 400 पारना संकल्पने आगळ वधारवा माटे आज गुजरातना सौ नागरिकों साथे मळीने मतदान करवाना छे। आ अद्भुत परिस्थिति है। गामમાં જઈને તમે કોઈ વડીલોને પૂછો, આઝાદી પછી વર્ષો વર્ષ સુધી આ ગરીબ અને મધ્યમ વર્ગના વડીલો રાહ જોતા હતા કે ક્યારે કોઈક દીકરો એવો આવે કે જે દેશના પ્રધાનમંત્રી બને અને અમારા વડીલોની ક્યાંક ને ક્યાંક નાની મોટી ચિંતા કરે। આજે આ બધા વડીલોના દીકરા તરીકે દિલ્હીમાં એમનો દીકરો મોદી દ્વારા એ લોકોને નાની મોટી કોઈ બી બીમારી આવે તો એ બીમારીને હવે સ્વાસ્થ્યની ચિંતા એ એમના દીકરા દીકરીએ નથી કરવાની, માત્ર હોસ્પિટલ સુધી પહોંચાડ્યા, હોસ્પિટલમાં સંપૂર્ણ ટ્રીટમેન્ટ એમને આયુષ્માન ભારત કાર્ડ દ્વારા મળવાની છે। આ અદ્ભુત દિવસો દેશના સૌ ગામડાઓમાં, સૌ શહેરોમાં આવનારા દિવસોમાં આપણા વડીલોને પ્રાપ્ત થવાના છે અને એમના આશીર્વાદથી આજે સૌ લોકો આગળ વધી રહ્યા છે। મારી આપ સૌને વિનંતી છે કે દેશ હિતમાં વધુમાં વધુ મતદાન કરીએ અને દેશ હિતમાં મતદાન કરતાં કરતાં આપણે તો મતદાન કરીએ જ, સાથે સાથે આપણી આજુબાજુ સગા સંબંધી મિત્ર વર્તુળ બધા જ લોકોને મતદાન અવશ્ય કરાવીએ। કાલે જે પ્રકારે આપણી ચેનલોના માધ્યમથી એક વાયરલ ઓડિયો સાંભળવા મળ્યો, એક મૌલવી દ્વારા ભારતીય જનતા પાર્ટી અને हिंदू नेताओं ने मारी नाखवा माटे सोपारी लेवामां आवी अने ए मौलवी ने पुलिस द्वारा पकड़वामां आवे। जे मौलवीना
ડાયરેક્ટ પાકિસ્તાનમાં સંપર્ક હોય, પાકિસ્તાનથી 1 કરોડ રૂપિયા અને સાથે હથિયારો મંગાવવાનું જેમને કામ કર્યું હતું એને પકડીને જેલના હવાલે બંધ કરવાનું કામ ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવ્યું. ત્યારે કાલે જે ઓડિયો વાયરલ થયો છે, જે પ્રકારે કોંગ્રેસના લોકો એને છોડાવવા માટે જે પ્રયાસ કરી રહ્યા છે, આ જોઈને ખૂબ દુઃખ થયું છે. આજે એને જવાબ આપવાનો દિવસ છે અને કડક જવાબ આપવાનો દિવસ છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.